નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. જાણીતા લોકગાયિકા કિંજલબેન દવેના પ્રેમ લગ્ન પછી હવે રાધનપુરના કિંજલબેન રબારીના પ્રેમ લગ્નનું પ્રકરણ છેલ્લા 4 દિવસથી ચર્ચાની એરણે ચડ્યું છે. પ્રેમ અને સમાજના રૂઢિ અને રીત રિવાજો સામે આ પ્રેમ લગ્ન છે એ ભંગ થયો છે અને કિંજલબેન સ્વગૃહે પરત ફર્યા છે. આ સમગ્ર પ્રકરણ વિશે આપણે સામાજિક રીત રિવાજો વિશે ઊંડાણપૂર્વક સમજવા માંગીએ છીએ અને એના માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું સનાતન સંદેશમાં ખૂબ સ્વાગત છે. સાહેબ, આ પ્રકરણ વિશે આપણે વધુ વિશેષ તો કાંઈ દર્શકોને જણાવવાનું રહેતું નથી, પણ જે રીતે આ લગ્ન થયા, વિવાદ થયો, કિંજલબેને પોતે કેટલાક વિડીયો મૂક્યા અને હવે વડીલોની સમાજના વડીલોની મધ્યસ્થિતિ પરત એમને લાવવામાં આવ્યા છે. તો આ પ્રકરણમાં જે ટ્વિસ્ટ આવ્યો છે, તો એક રીતે કહી શકીએ આપણે કે સમાજની પ્રથા છે એની જીત થઈ છે અને પ્રેમ હારી ગયો છે. આના વિશે આપ કઈ રીતે મૂલવો છો પ્રકરણને? જુઓ બલરામભાઈ, આ કહેવાતા પ્રેમ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવા પડે. એક મોડર્ન દ્રષ્ટિ કે બંધારણ અમને અધિકાર આપે છે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો ધારે તે પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરી શકે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળની જે સમિતિ છે એણે આપણને છૂટ આપી છે. એ એંગલથી જુઓ તો કિંજલબેન રબારીએ કાંઈ ખોટું કર્યું નથી. પણ ભીખુદાન ગઢવી જેમ કહે છે વર્ષોથી ડાયરામાં, એ વાત અહીંયા થોડીક લાગુ પડે. શું કે ભાઈ, તમે ધરતી ઉપર આવ્યા છો, ધરતી તમારા પાસે નથી આવી. સમાજમાં તમે આવ્યો છો, તમારામાં સમાજ નથી આવ્યો. એટલે તમારા નીતિ નિયમ એ જ પાડવા પડે. તમારી પાસે ગાડી છે એનો અર્થ તમે રોંગ સાઈડ હલાવી ન શકો. ગાડી તમારી છે, રોડે છે, બધુંય છે, પૈસા તમારા, ડીઝલ તમારું છે, બધી વાત છે, પણ રોંગ સાઈડમાં હાલવાની મનાય એ નિયમ છે. એમ સંસારમાં ને સમાજમાં કેટલાક નીતિ નિયમો હોય છે, એને પરંપરા કહેવાય છે. આ કેસમાં રબારી વર્સિસ ચૌધરી સમાજ એવું થવા જઈ રહ્યું હતું. અશોક ચૌધરી નામનો લેબોરેટરી ચલાવે છે રાધનપુરમાં. એ અને કિંજલબેન રબારી બે સાથે ભણતા હતા, સાથે અભ્યાસ કરતા હતા. મનમેળ થયો અને એણે લગ્ન વગેરે કર્યા, પ્રેમ લગ્ન જેને કહેવાય. પણ બલરામભાઈ, છેલ્લા કેટલાક સમયથી વિશેષ કરીને કિંજલબેન દવે, જેનું તમે ઉલ્લેખ કર્યો, પાર્શ્વ ગાયિકા, લોક ગાયિકા, એણે પણ ધ્રુવ શાહ નામના દીકરા સાથે, એટલે કે પરજ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. તો બહુ મોટો હોબાળો, 5 પરગણા બ્રહ્મ સમાજે એને બહિષ્કાર કર્યો. હવે એ કેસનો વિવાદ બહુ મોટો ચગ્યો તો ત્યારથી આ જ્ઞાતિ પ્રથા જરાક વિશેષ જોર મંડી કરવા ઠાકોર સમાજ, ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર વગેરે, લવિંગજી ઠાકોર, એ બધાએ ભેગા થઈને ઠાકોર સમાજનું પણ એક બંધારણ કર્યું, જેને એ લોકો બંધારણ શબ્દ આપે છે. પણ હું વારંવાર કહું છું કે બંધારણ નહીં, એને આચાર સંહિતા કહો. કારણ કે બંધારણ તો આપણે ભારતમાં એક જ બંધારણ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ જેણે બનાવ્યું છે તે, અને બધા એને ફોલો કરવાનું હોય છે અને એમાં કોઈ ફેરફાર નથી. આ કેસમાં પણ જો કિંજલબેન રબારી ધારો કે અદાલતમાં જાય તો એની જ જીત થાય, એમાં કોઈ શંકા નથી. ભલે અત્યારે સમાજ જીત્યો, એમ સમાજ ભવિષ્યમાં ન જીતે જો કોર્ટમાં જાય તો. કારણ કે 18 વર્ષની દીકરીને પોતાનો મનપસંદ સાથી પસંદ કરવાનો અધિકાર ખરો. પણ હું કહું છું ને, એ વ્યાખ્યા અધૂરી છે, એટલે ડખો છે. આપણે જેને બેરોજગારી કહીએ છીએ, બેરોજગાર હોતા નથી. એને સરકારી નોકરી મળે તો રોજગાર મળ્યો માનવું, એ માને છે એટલે બેરોજગારી છે. હા, કામ તો મળે જ છે, કામ દુનિયામાં મળે. તમે પ્લમ્બરને બોલાવો, તમારે અત્યારે બોલાવો, ડબલ પૈસા આપજો, નહીં આવી શકે. મિસ્ત્રીને બોલાવો, નહીં આવી શકે. દરજીને બોલાવો, નહીં આવી શકે. કૌશલ્યવાન લોકો ક્યારેય બેરોજગાર રહી શકતા જ નથી. એની પાસે કામ ખૂટે નહીં. પણ તમે જેને સરકારી નોકરી હોય મેળવવાને, એ શું કામ? સલામતી, જમાઈની જેમ પછી કોઈ કાઢી ન શકે. એવી રીતે આ પ્રેમ લગ્નની વિરોધ સમાજ નથી. જો હું અનેક વલામાં કહું છું, તમને કહું, જો પ્રેમનો વિરોધી આ સંસાર કે સમાજ હોત તો એક દૂજે કે લીએથી માંડીને હીર રાંઝા કે લેલા મજનુ ફિલ્મ હિટે ન જાત. તો એનો બહિષ્કાર થયો હોત. નકરી પ્રેમ કથા જ છે.
હા. અને ક્યાંય પણ ગામે ગામ તમે રાધા કૃષ્ણના મંદિર જુઓ છો એ પણ હોત નહીં, એ અપૂજ્ય હોત, જેમાં કોઈ પૂજવા ન જતું હોત, બલકે બધા જ માને છે કે એના દીકરો કૃષ્ણ જેવો હોવો જોઈએ ને એને દીકરાની વહુ રાધા જેવી હોવી જોઈએ. દરેક કપલને એવું છે કે નર નારાયણ જેવું અમારું જીવન સંસાર હોવો જોઈએ. અર્થાત પ્રેમ તો જરૂરી જ છે, પ્રેમ વગર તો હાલે જ. જે લોકો ઉત્સાહ કે ઉત્સવ વિરોધી હોય ને આપઘાત પ્રિય બને. એટલે પ્રેમ વગરનો જીવન અમસ્તું સંભવ નથી. પણ આપણે ત્યાં આપણી પરંપરા શું છે કે તમે એરેન્જ મેરેજ, લગ્ન પછી પ્રેમ કરો, પ્રેમ પછી લગ્ન નહીં. આ ઊંધે રવાડે થાય છે એવું માનવામાં આવે છે. અને એ એટલા માટે કે 18 વર્ષની દીકરીને ભલે તમે શારીરિક રીતે પરિપક્વ માનતા હો, પણ આજના દુનિયામાં સાયબર ફ્રોડના યુગમાં તમારી જાણ ખાતર પરિપક્વતાની વ્યાખ્યા પલટી ગઈ છે. તડકા છાયા જેટલા મેં તમે જોયા હોય એવા આપણી બેન દીકરીએ નથી જોયા હોતા, અથવા તો આપણે એને જોવા નથી દેતા. મોટા ભાગના માવતરો દીકરીને આંખની પાપણની જેમ, આંખની રક્ષા કોણ કરે? પાપણ. જરાય વધારાનો પવન આવે તો આંખની પાપણ બીડાઈ જાય, આંખને કાંઈ ન થવું જોઈએ, નાજુકમાં નાજુક છે એમ, એવી રીતે દીકરીને પાળતા હોય છે. હવે એ 18 વર્ષ તમારી ત્યાં દીકરી તુલસીનો ક્યારો અને આદર્શનો ફુવારો, એવી દીકરી તમારે ત્યાં 18 વર્ષ રહી હોય ને તમે સવારે ઉઠીને જુઓ એની પથારીમાં દીકરી ન હોય અને માવતરની જે વલોપાત શબ્દ વાપરો. મહેન્દ્ર દેસાઈ લેખક હતા, એણે ચિત્રલેખામાં વલોપાત નામની કથા, એટલે એ પોરબંદરના સરમણ મુંજા ઉપરની વલોપાત એટલે એવો આંતરિક આક્રોશ કે તમે ન કહી શકો ન સહી શકો. એ તો જેની દીકરી હોઈ ગઈ હોય એને ખબર પડે. એટલે જે કેટલાક ડિબેટિયન્સ કે કેટલાક તથાકથિત સુધારાવાદીઓ કે કેટલાક કાયદા કાનૂનને માનનારાઓની વાતો કરનારા એમ કહેશે આ ઘટનાથી કે કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્નને તોડાવી નાખ્યા સમાજે, એ ખાપ પંચાયત જેવું અથવા તો ઓનર કિલિંગ જેવું કામ કર્યું એવું એ કહેશે. પણ ભલે કે જુઓ બલરામભાઈ, બે દ્રષ્ટિએ મેં શરૂઆતમાં કીધું આ ઘટનાને જોવાની જરૂર છે. એક સરેરાશ, એક અપવાદ. અપવાદ રૂપમાં આ સેલિબ્રિટીઝ આવે. હમણાં જ અર્જુન તેંડુલકરના લગ્ન થયા, એ પણ લવ મેરેજ હતા. આખું બોલિવૂડ ઠમક ઠમક કરી નાચ્યું જામનગરમાં અને કોઈએ વાંધોય ન લીધો. શું કામ? બંને બધી રીતે પરિપક્વ છે. દીકરીના સાસરિયા કોણ છે એ સચિન તેંડુલકરને ખબર છે, અર્જુન તેંડુલકરને એ ખબર છે કે દીકરીના પરિવારજનો કોણ છે ને એને ખબર છે કે અહીંયા કોણ છે. બે અરસપરસ ખબર છે, બે પરિપક્વ છે, બે સમજી બૂજીને કર્યું છે, બેમાં કાંઈ લગભગ વાંધો આવે એમ નથી. અને બંનેના પરિવારની સહમતિ છે. બંનેની સહમતિ તો છે, ત્યારે તો ભેગા આનંદ મંગળ કરી શક્યા ને. સમાજ જેનાથી ભડકે છે એ શું છે? એ કિંજલ રબારી કે અશોક ચૌધરીથી નથી ભડકતા, પ્રેમ કરવાથી નથી ભડકતા. પ્રેમની વ્યાખ્યા જુદી થઈ ગઈ એ છે. પ્રેમના ઓઠા હેઠળ મોટા ભાગના લોકો ફરેબ કરે છે. દીકરીઓ 16, 17, 18 વર્ષની થાય. આ તમે 18મે વર્ષે અદાલત એમ કહે છે 18 વર્ષની દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે, પણ એનામાં એટલી બુદ્ધિ નથી કે આ ડખો શરૂ થાય 16 વર્ષથી. તયે 18મીએ લગ્નમાં વાત આવે. કોઈ 15-16 વર્ષની દીકરીને કંઈ લગ્નની વાત નથી આવતી. એ ભોળવવું કયો કે પટાવવું કયો કે લલચાવવું કયો કે ફસાવવું કયો, એ 15 વર્ષથી શરૂ થાય. એમાં સોશિયલ મીડિયા. હવે 15 વર્ષની ઉંમર એની શું ઉંમર ગણી શકાય મને કયો? 18 વર્ષે લગ્નની વાત જરા જુદી છે, પણ 15 વર્ષે તમને જ્યારે ફસાવવામાં આવે છે, લવ જેહાદ નહીં, એ શબ્દ જવા દો, એ તો હિન્દુ મુસ્લિમ કરાવડાવે. હું તો એમ કહું છું કે સહધર્મી પણ જેહાદ કરે છે. સહધર્મી એટલે હિન્દુ ને હિન્દુ. હું પટ્ટાવાળામાં ને લાયક ન હોઉં અથવા તો મારી પાસે એક રાતી પાય ન હોઉં અને હું AI જનરેટેડ મારી આખી કંપની બનાવું, એના ઓફિસીસ, મારો સ્ટાફ મને પગે લાગતો હોય એવો કે મને સલામ મારતો હોય એવો, અને હું મારી જાતને ખોટો ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરું કે આટલા કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, આમ તેમ, એ પણ વન કાઇન્ડ ઓફ જેહાદ જ થયું ને. આર્થિક જેહાદ થયું, ફરેબની જેહાદ થયું, લવ જેહાદ જવા દો. એટલે સમાજ, આજે ચૌધરી સમાજે જે પગલું ભર્યું છે એ શું ભર્યું છે કે દીકરીઓ આજે તો કિંજલબેન ઠીક છે, સેલિબ્રિટીઝ છે ને કદાચ એના પગભર ઊભી રહે, કાળવારે કંઈ ન કરે, નારાયણને ખરાબ થયું તો એ રજળી ન પડે. પણ જે મુશ્કેલી થાય છે શું છે કે રજળી પડનારા મધ્યમ અને ગરીબના સેંકડો લોકો હોય છે.
એટલે આવા કેસમાં જો એ કોઈ એક ધડારૂપ પગલું ન લે તો બીજા બધાને તમે કાંઈ કહી ન શકો અને બધું ભેળાઈ જાય. એટલે એણે આ પાછું પગલું ભરાવડાવ્યું, પ્રેશર કરી, મિટિંગ કરી. બનાસકાંઠા સાબરકાંઠામાં ક્યાંક મિટિંગ થઈ ચૌધરી અને રબારી સમાજની, અને બેન કિંજલબેન રબારીને પાછી રબારી સમાજે સ્વીકૃત કરી લીધું, અને અશોક ચૌધરી એના સંબંધો હાલ તુરત તો કમસે કમ એણે છૂટા કર્યા. જી હવે અત્યારના તો ઘીના ટામમાં જે ઘી પડી ગયું વાત બરાબર છે, પણ રબારી સમાજના વડીલોએ એ આ દાખલો બેસાડ્યો છે કે પછી આ રૂટીન પ્રમાણે કે આવી ઘટનાઓ બનતી રહે છે અને એમાં આવી રીતના સુખરૂપ પરિણામ આવે છે? જી, બહુ સરસ. જુઓ, આ બીજો અને મહત્ત્વનો પોઈન્ટ છે. તમામ સમાજ જો પ્રેમના, મેં શરૂઆતમાં કીધું પ્રેમનો વિરોધ સંભવે નથી ને પ્રેમ વગરની તો દુનિયા હોય પણ નહીં, પણ એટલી વાત તો હકીકત છે કે પ્રેમમાં સમર્પણ અને કુરબાની એ બે વસ્તુનું મિશ્રણ હોય તો એ પ્રેમ પાંગરે અને નિખરે પણ ખરો. બંનેએ, કપલે, યુવક યુવતીએ બંનેએ પોતપોતાના પરિવારજનોની સંમતિ અથવા આશીર્વાદ એ તો લેવા જ ઘટે. હવે પછી તમારો પ્રશ્ન જે છે એ મુદ્દો બહુ મહત્ત્વનો છે કે માની લો કે કિંજલબેન રબારી અત્યારે રબારી સમાજમાં પરત ફરી ગયા, ચૌધરી સમાજના અશોક ચૌધરી યારેનો તથાકથિત સંબંધ એણે તોડી નાખ્યો કે છૂટો કર્યો. ઓકે, હવે જે છે એ મહત્ત્વની વાત તો હવે છે જે રબારી સમાજમાં પ્રેરણારૂપ કામ કરવા જઈ રહ્યું છે. મેં જ્યાં સુધી રબારી સમાજના કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી તો રબારી સમાજમાં એ પ્રથા છે કે આવી રીતે કાસ્ટ મેરેજ કે સગાઈ વગેરે થઈ હોય એને ભૂલ ગણી અને ક્ષમ્ય એટલે ક્ષમા યાચના એને આપવામાં આવે. ક્ષમા એટલું જ નહીં, એ દીકરી પાછી રબારી સમાજમાં આવે તો એને સ્વીકારી લેવું અને એને બીજે રબારી સમાજમાં જ એના લગ્ન કરાવી દેવા. એ સમાજ એમાં બહુ સહયોગી બને છે. તો એ તો સારી વાત છે. એને એની ભાષામાં ઓરાવી કહેવાય છે, ઓરાવી દે તાત્કાલિક. આપણે જેને અહીંયા કાઠિયાવાડમાં જેને ઘડિયા લગ્ન કહીએ છીએ, ઘડિયા લગ્ન તાત્કાલિક કોઈ પણ એવી એવું સારું પાત્ર મળે તો એવો કોઈ સંજોગ પેદા થાય તો બીજું કંઈ થાય એના કરતાં ઘડિયા લગ્ન કરાવી દે એટલે વાત પૂરી થાય. એમ આવા કેસમાં કિંજલબેન રબારીને સ્વીકારી લીધું એટલે હવે કિંજલબેન સાપના ભારાની જેમ એના પરિવારમાં નહીં રહે, તુલસીના ક્યારાની જેમ જ રહેશે. એને સારા માગાઈ આવશે. આમસ્તી આ દીકરી તો પાર્શ્વગાયિકા એટલે સેલિબ્રિટીઝ છે, પણ માની લો કે કોમન મેનની દીકરી હોય, સામાન્ય ઘરની હોય, ગરીબ કે મધ્યમ વર્ગની દીકરી હોય તો પણ એ પાછી લઈ આવે તો એનો ભૂતકાળને કોઈ યાદ નથી રાખતું. બહુ સારી વાત સમજીને એને ક્ષમા કે ભાઈ બાળ નાદાન અવસ્થામાં એણે ભૂલ કરી બેઠી દીકરીએ, ઓકે કાંઈ વાંધો નહીં, રિટર્ન વિથ થેન્ક્સ. એટલે એ એક સારી પ્રથા છે કે રબારી સમાજ આવી દીકરીઓને રિટર્ન પાછી સ્વીકારી લે છે અને એને એની જ જ્ઞાતિના કોઈ પણ સારા પાત્ર જોડે એને સંબંધ ગોઠવી આપે છે. સાહેબ, આ જે રીતે આ લોકોનું એક આ પ્રકરણ છે એનો એક સુખદ અંત આવી ગયો છે, પણ માની લ્યો કે જો આ ન થયું હોત તો ભવિષ્યમાં આના શું પરિણામ આવી શકે અને શું થઈ શકે, શું સંભાવનાઓ છે? જુઓ બલરામભાઈ, આ જે સમાજ છે રબારી સમાજ, ગઈકાલ સુધી હું પણ એમ માનતો હતો કે રબારી સમાજ કિંજલબેન રબારીનું કાંઈ કરી શકે તેમ નથી. કારણ કે પોતે આત્મનિર્ભર છે, ગાયિકા છે, પૈસા કમાઈ શકે એમ છે, મેચ્યોર છે અને એને પસંદગીનો દીકરો જે ચૌધરી સમાજનો એની સાથે એણે મેરેજ કર્યા છે. સમાજનું કાંઈ હાલે નહીં, કારણ કે મૂળ બંધારણ તો ભારતીય બંધારણ લાગુ પડવાનું છે. એટલે રબારી સમાજના હાથ હેઠા પડશે એવું હું પણ માનતો હતો. આજે આપણે કેટલાક દિગ્ગજ રબારી સમાજના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી તો એણે કીધું કે કિંજલબેન રબારીનો જ આ કેસ છે, એ તો સેલિબ્રિટીઝ છે એટલે છાપરે ચડ્યો છે, પણ અમારે ત્યાં છાસવારે આવું બને છે અને બધા રિટર્ન લઈ આવીએ છીએ. ન આવ્યા હોત તો તમારા પ્રશ્નનો જવાબ તો થાય ધીંગાણા, માથાકૂટ થાય. હમણાં થોડાક સમય પહેલાં એક દીકરીને કોઈ દલિતનો દીકરો એની સાથે પ્રેમ સંબંધ થયો હશે, બંને લગ્ન કર્યા કે વ્યભિચાર કર્યું, ભાગી ગયા, છેક રાજસ્થાનથી આ લોકો લઈ આવ્યા, મારકુટે થઈ
અને કહેનારા લોકો કીધું છેલ્લા 6 મહિનામાં 30-35 કેસ એવા બન્યા છે ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા વગેરે. એ બાજુ એ લોકોની મોટો છે સમાજ. ત્યાં એનો સમુદાય બહુ મોટો છે. આ રબારી સમાજમાં અનેક પ્રકારના ગોળ છે. ગોળ એટલે પેટા જ્ઞાતિઓ. પણ ઉત્તર ગુજરાતમાં રબારી જે દેસાઈ કહેવાય છે એ રબારી સમાજ જે છે એમાં તો આ વાત નિશ્ચિત છે કે આપણા સમાજની દીકરી બીજા કોઈ સમાજમાં પરણાઈ એને ગમતું નથી. એટલે એનો સમાજનું જ ઉપજન જેને હરિયાણા અને પંજાબમાં ખાપ થિયરી કે ખાપ પંચાયત બેસે છે. આપણા ગામડામાં ગામ પંચાયત હતી, સમાજ નાયતની પંચાયત બેસતી, એના જેવું જ આ છે વન કાઇન્ડ ઓફ. તો ચૌધરી સમાજ અને બંનેની મિટિંગ મળી અને દીકરીને પાછી લઈ આવે. પણ ન લઈ આવ્યા હોત તો તમે કીધું શું થાત? તો ધીંગાણા થાય. હજી એ પરંપરા એ સારું ખરાબ એમ આપણે નથી કહેતા કે તો બંને સમાજની પરિપક્વતા કહેવાય ને. હા, પણ કમસે કમ એ ધીંગાણું અટકાવ્યું ને બંને સમાજે, ચૌધરી સમાજ, રબારી સમાજ બેયે કીધું ભાઈ સોરી, હાલો તમને આ અનુકૂળ નથી ને વસ્તુ, પણ આવી રીતે સંઘર્ષમય લાઈફ જીવાય તો એ લાંબુ કોઈ એની મજા પણ નહીં. એટલે એ લોકોએ પોતે સંબંધો પૂરા કર્યા. એ જોકે આમ જુઓ તો બે પ્રેમી પ્રેમિકાને વાત કરો તો સમાજ માટે તો સારું થયું, નહીંતર બે સમાજમાં વિગ્રહ થઈ જાય એવી પરિસ્થિતિ થાય અને એના છાંટા પાછા પોલિટિકલી પણ ઉડે. હું તમને કહું, ચૌધરી સમાજમાં નો દીકરો હતો એટલે વાત છે શંકર ચૌધરી, સ્પીકર ઓફ ધી ગુજરાત એસેમ્બલી, ત્યાં પહોંચી હતી વાત. અને ભારતીય જનતા પાર્ટીના ગોવાભાઈ રબારી, માવજીભાઈ રબારી, ધાનેરા બનાસકાંઠાના MLA, આ લોકોની સુધી પણ વાત પહોંચી હતી. એ લોકો સીધા નથી આવ્યા પોલિટિકલી, સમાજના નેતાને આગળ કર્યા, પણ પ્રેશર કરાવડાવીને આ સમાધાન કરીને છૂટું કરાવડાવ્યું. નહીતર વર્ગ વિગ્રહની જેમ સમાજ વિગ્રહ થાત બે મોટે પાયે, અને સમાજ વિગ્રહ થાય તો બધું મુશ્કેલીમાં મુકાય એમ હતું. અને જો આવી દીકરીને સમાજ કાંઈ ન કરે તો એ ધડો એમ લેવામાં આવે, કોઈ ગરીબની દીકરી કાલ સવારે પ્રેમ લગ્ન કોઈની સાથે કરે અને સમાજ જો પ્રેશર કરે તો દીકરીને માવતર કે દીકરી સ્વયં કહી શકે કે તમે કિન્નરબેન રબારીને કેમ કાંઈ કહી ન શક્યા, એ બહુ પહોંચતી માયા છે એટલે. અને અમારો વાંક તો એ જ છે ને કે અમે ગરીબ છીએ, તો ગરીબને પ્રેમ ન કરી શકીએ? સુખી માણસને પ્રેમ કરવાનો અધિકાર છે, એ બીજો પ્રશ્ન થાય. એ ન થાય એટલે આ લોકો એમાં બિલકુલ તટસ્થ રહ્યા અને એણે દીકરીને પાછી લઈ આવ્યા. હવે એ પ્રેમ ભગ્નતાનું જે છે એ પ્રકરણ જુદી ઘટના છે, એને આપણે જસ્ટિફાઈ નથી કરતા કે સારું કરી આવ્યા, કારણ કે પ્રેમ અલગ ઘટના છે. પણ એટલી વસ્તુ તો હકીકત છે કે જવાબદારી વગરનો પ્રેમ એ નકામો, નિયંત્રણ વગરની શક્તિ નકામી. તમારી પાસે મર્યાદા વગરની જે કંઈ શક્તિ છે ને એ તો આફત નોતરે. તો પ્રેમ પ્રેમ હોતા હૈ, પ્રેમ ગમે એની યારે થઈ શકે, એ બધી વાત સાચી, પણ જવાબદારી પણ હોય ને. બે તમારે જો પવિત્ર પ્રેમ જ છે તો બે પરિવારને કન્વિન્સ કેમ ન કરાવી શકો? અને વાયા મીડિયા કરાવો. ડાયરેક્ટ તમે બે પક્ષકારો છો, તમે ન કરી શકો. દીકરી દીકરાને વાત ન કરી શકે, દીકરો એના પરિવારને વાત ન કરી, એવું બને. પણ આ સમાજમાં ડાયા માણસો 10 હોય કે નહીં? એને બેયને જેમ એરેન્જ મેરેજ કઈ રીતે થાય છે? એરેન્જ મેરેજમાં બંને પક્ષકારો જે છે એના 10-10 લોકો હોય છે. એ દીકરીનું વાત કરે, આ દીકરાની વાત કરે, પછી એનો મનમેળ થાય. ન કરે, નારાયણને કંઈક આડાવડું થાય તો એ વિશે પરિવાર બેસી અને એનો નિર્ણય કરે. અને એવા અનેક લગ્નો થયા પણ છે આપણી સામે છે. આંતરજ્ઞાતીય લગ્ન થયા હતા, સુપર હિટે ગયા છે પાછું, એમેય નહીં. પણ બેઝિકલી આ જે થયું છે એમાં પ્રેમ જો સમર્પણની રીતે હોત, બે એ કન્વિન્સિંગ પાવર કરીને કર્યું હોત તો વધારે સારું થયું. જી સર, આ બધી વાત આપણે જોઈ બહુ સારી છે, પણ આવા જે કિસ્સાઓ આવે છે સામે, એક બાજુ રૂઢિચુસ્ત સમાજ હોય છે, તો એનો મતલબ એવો નથી કે અન્ય જ્ઞાતિઓને આવા લગ્ન મંજૂર હોય છે. આંતરજ્ઞાતિએ કોઈ મા બાપ પોતાનો સંતાન દીકરો હોય કે દીકરી હોય એ આંતરજ્ઞાતિએ લગ્ન કરે, સામે કેવું પાત્ર છે એ દુઃખી થાય એવું તો ક્યારેય નથી ઈચ્છતા. અને એટલે જ એ લોકો એવું ઈચ્છે છે કે અમે 5 જગ્યાએ તપાસ કરીએ. માની લ્યો કે એરેન્જ મેરેજ હોય છે, જ્ઞાતિમાં હોય છે, તો એમાંય પ્રેમ લગ્નમાં વિખવાદ તો આવતા જ હોય છે ને, પતિ પત્ની વચ્ચે છૂટા પડી જતા હોય છે. પણ ત્યારે સમાજના વડીલો સાથે બેસી અને એનો રસ્તો કાઢે. આવા પ્રકરણ બને છે જ્યારે આંતરજ્ઞાતિય લગ્ન, ત્યારે સમાજ એનાથી વિમુખ થઈ જાય છે. તો આ ઘટના પછી માની લો કે હવે પછી જે આંતરજ્ઞાતિય લગ્ન કરવા માટે ઉત્સુક હોય અથવા તો પ્રયત્નશીલ હોય, એવા નવા યુગલોએ શું સંદેશો કે શું પ્રેરણા લેવી જોઈએ? જુઓ બલરામભાઈ, કેટલીક બાબતો એ ચર્ચામાં, ડિબેટમાં, પુસ્તકમાં, અખબારોમાં કે ફિલ્મમાં એમાં જ સારી લાગે. પ્રેક્ટિકલ જુદી ઘટના છે. આપણે દેશપ્રેમ વાત કરીએ છીએ, પણ પરદેશમાં કંઈક ડખો થાય છે તો આપણે સરકાર ઉપર માટલા ધોઈએ જ છીએ ને, પ્રેક્ટિકલ થઈ જ નથી શકતા. એવી રીતે આ પ્રેમની જે વાતો છે
એ અખબારોમાં ને છાપાઓમાં ને ફિલ્મમાં ને એમાં સારી લાગે. તુષાર શુક્લ બહુ મોટા કવિ આપણા થઈ ગયા. એને એની જે પંક્તિ છે તુષાર શુક્લની કે દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે કે તને ભીંજાવવું ગમશે કે કેમ, એમ પૂછીને કાંઈ ન થાય પ્રેમ. એ બધું સાંભળવું ગમે, બધી જ વાત ઓકે. મૂળ વાત એ છે તમે પરિવારને પૂછો કે હું આવી રીતે પ્રેમ કરું છું, તમને ગમે કે કેમ. કારણ કે પરિવારને સલામતીની, સાંસ્કૃતિક સલામતી કહું છું, ખાલી સલામતી નહીં, એની પરંપરાની સલામતીની પણ પડી હોય છે. આપણે બધા જ લોકો સંસારમાં આવ્યા છીએ, સમાજમાં આપણે આવ્યા છે, સમાજ આપણામાં નથી આવ્યો. તમે સમજો, તમે જहाँ હમ ખડે લાઈન વહાં સે શરૂ હોતી है ફિલ્મમાં, બાકી તમારે લાઈનમાં જ રહેવું પડે. વડાપ્રધાને મતદાન કરવા જાય છે ને લાઈનમાં ઊભા રહે છે, તો સમાજની જ લાઈનમાં તમારે રહેવું પડે છે, કારણ કે આપણું જીવન એ ટાઈપનું છે. નીતિ નિયમોનું પાલન કરવું. હવે એમને ઉછાસણાપણું પ્રેમ નથી. પ્રેમમાં નજાકત કેમ ન હોય, પ્રેમમાં સમર્પણ કેમ ન હોય, પ્રેમમાં સમજણ કેમ ન હોય. પ્રેમ તો કોઈ ખરાબ વસ્તુ છે જ નહીં. જો તમારો પ્રેમ પવિત્ર છે, તમે બંને પરિવારને કન્વિન્સ કેમ નથી કરી શકતા કે તમારી ડિમાન્ડ શું છે, તમારી દીકરી એ બે કયા ઠેકાણે જાય તો તમે રાજી થાવ. તો માવતર શું કહે કે સંસ્કારી પરિવાર હોવો જોઈએ, આર્થિક રીતે સદ્ધર હોવો જોઈએ, બીજા કોઈ કુટેવ ન હોવી જોઈએ, કોઈ જીવલેણ દર્દ ન હોવું જોઈએ, બીજી કોઈ વાંધો વચકો ન હોવો જોઈએ. તો અમને કોઈ વાંધો નથી, તો જ્ઞાતિ મેટર નથી કરતી. પણ આ 5 બાબતોમાં એ સંમતિ તો થવી જોઈએ ને. એ નથી હોતી, એ લોકો ભાગી જાય. કારણ કે પછી તમારે થાય એ કરી લેજો. અને બંધારણ હું હંમેશા અનેક જગ્યાએ મેં કીધું છે, અહીંયા પણ તમને કહું, આ અર્ધ સત્ય અથવા તો અર્ધ યથાર્થ એવો શબ્દ છે કે 18 વર્ષે દીકરી ધારે એને મનપસંદ વર પસંદ કરી શકે. ઓકે હાલો, પણ વોટ નેક્સ્ટ? આપણે ત્યાં એરેન્જ મેરેજમાં શું થાય, દીકરી દુઃખી થાય તો એના સંબંધ કરાવનારા જે લોકો હોય એને તમે ઠપકો આપી શકો, એને વચ્ચે રાખી શકો સમાધાનમાં. પ્રેમ લગ્નમાં એક તો દીકરીએ પોતે નિર્ણય કરેલો હોય છે, પોતાના ઘરથી વિપરીત કરેલો હોય છે. ઘરના લોકો દીકરીને કહી ન કહે, દીકરી પોતે ઘરના નહીં ન કહી શકે, કારણ કે ઘરના કહે ને કે અમે ક્યાં કીધું, તું ભાગી ગઈ હતી ને. એટલે એક તો દીકરી હાવ અવાવરું થઈ જાય. કહેવાતા પ્રેમમાં ને ફરેબમાં વાત કરું છું. સજ્જન લોકો પ્રેમ કરે એની વાત નથી કરતો, પણ ઝાડમાં ફસાવનારા લોકોને માટે એ દીકરી મજબૂર થઈ જાય, ગુલામ. કારણ કે એ ન ઘરની રહે ન ઘાટની રહે, ન ઘરે કહી શકે દુઃખી થાય તો, કારણ કે ઘરના કે ઘરે તો કહી જ ન શકે, ભાગીને તો ગઈ હોય. એટલે આ કેસમાં બંધારણ જે કહે છે ને એ ખોટું છે કે 18 વર્ષની દીકરીને અધિકાર ભલે હોય, પણ એ પછી બીજું વાક્ય ઉમેરવાની જરૂર હતી કે દીકરી ધારો કે દુઃખી થાય તો બંધારણની 100 કલમ એને માવતરની જેમ એને મદદ કરે તો વાંધો નહોતો. આ તો દીકરી કંઈ ખુરશી ટેબલ છે, કાલ સવારે કોઈક ગમે એ લોકો એને ભોળવી ગયા હોય, પટાવી ગયા હોય, એને ફસાવી ગયા હોય અને એનો ગમે એમ દુરુપયોગ કરે તો કોણ માવતર એવું છે કે એની દીકરીની દુર્દશા જોઈ શકે? ખાલી કલ્પના માત્રથી ધ્રુજી જાય છે, કલ્પના માત્રથી. હકીકત તો જે હોય તે. એટલે એક તો એ અધૂરપ છે. અને બીજી વાત એ છે તમારી જાણ ખાતર, પાટીદાર સમાજે ગુજરાત સરકારને સમક્ષ જે માગણી કરી, 18 વરણને લઈને માગણી કરી, અને એમાં હર્ષ સંઘવીએ પ્રસ્તાવ મૂક્યો છે વિધાનસભામાં. અને હજી 1 મહિનાની મહેતલ આપી હતી દરેક લોકોને કે ભાઈ તમે કંઈ સૂચન હોય તો અમને કહેજો. એ સૂચન હજી થઈ નથી, પણ એ જે થાય છે સલામતીપૂર્વકનું કે ભાઈ દીકરીને તમે જે દીકરો પરણીને લઈ જાય અમુક વસ્તુ સોગંદનામામાં રજૂ કરે કે એક તો પોતાની કઈ જ્ઞાતિનો છે, પેટા જ્ઞાતિ કઈ છે, એ ખરેખર બાલિક છે કે ઉંમર વયનો છે, એ પછી એની ખુદની મિલકત કેટલી, 5 ભાઈઓની હૈયારી નહીં, એ હૈયારી મોટી દેખાય ને પછી પાછું વધે નહીં કાંઈ, પોતાના ભાગમાં કેટલી સંપત્તિ આવે એમ છે ને એમાંથી 50% સંપત્તિ અત્યારે એ દીકરીના નામે કરી દે. જો એને પ્રેમ જ કરવો છે, ફરેબ નથી કરવું તો કરવામાં કંઈ વાંધો નથી. અચકાય એટલે સમજુ સમથિંગ ઇઝ રોંગ. એટલે એ દીકરીના નામે કરી દે અને જ્યાં દીકરીનું આધાર કાર્ડ નીકળ્યું હોય ત્યાં જ મેરેજ રજિસ્ટ્રેશન વગેરે થાય. આ બધી જે ડિમાન્ડ કરી શું છે? અને 1 મહિનો માવતરને વાંધો લેવાનો એક પીરિયડ આપ્યો છે, 1 મહિનાની મહેતલ. 1 મહિનામાં માવતર વાંધો લઈ શકે. વાંધો લઈ પછી ભલે એ લોકોએ મેરેજ, કોર્ટ મેરેજથી માંડીને બધી રીતે ગાંધર્વ મેરેજ કરી લીધા હોય, પણ વાંધો કરવાનો અર્થ એ છે કે અનેક કિસ્સાઓમાં એવું બન્યું છે કે 2-4 મહિના સુધી એનો પતો જ ન હોય દીકરીનો, ક્યાં છે એ રામ જાણે. 6 મહિને ખબર પડે કે દીકરી ફલાણે ઠેકાણે છે, પછી તો બધું વાત પૂરી થઈ ગઈ હોય. આ 1 મહિનાના વાંધાનો ગુજરાતી શું છે કે કમસે કમ માવતરની ખબર પડે દીકરી ક્યાં ગઈ છે ને કેમ છે.
એટલે એ જે વાત તમે જે પ્રશ્ન પૂછ્યો કે આમાંથી શું ધડો લેવો જોઈએ આ કિંજનબેન રબારી અને અશોક ચૌધરીના જેવા કેસમાંથી એ લેવો જોઈએ કે સરકાર જે નિયંત્રણ મૂકવા જઈ રહી છે ભાગેડું લગ્ન અને કહેવાતા પ્રેમ લગ્ન એ બંનેમાં જે નિયંત્રણવાળી કેટલીક વસ્તુ કરવા જઈ રહ્યા છે એ બહુ સારી વાત છે. દરેક પ્રેમી પ્રેમિકાએ પણ એના માવતરને કન્વિન્સ એના આશીર્વાદ વગર જીવન એ લોકો કરે તો હું નથી માનતો સુખી થાય. એટલે આમ ત્રણેય રીતે જો એ બધા મેનેજ કરે તો પ્રેમ લગ્ન પણ દીપી ઉઠે. જી સનાતન સંદેશ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.